દુઃખ મટી જાય પણ એ તને ઘરે વચ્ચે જાવ એટલે લેબડે માર બાત ભરું તો તારું દુઃખ મટે નક ના મટે સાચું આવું વાયડા ચરકતા નીચે તારું ઘર નહીં જોયે તારું ગોમ નહીં જોયે તારો મારો પેલો પરિચય આ ભેટી પણ ભગતની માતા એવું કોશો એક એ જો કદાચ મારો જેવો ગોગો ઓટી મારીને બેઠો છે અને એક બાજુ પૂર્વજ ઓટી મારી બેઠો છે અન પૂર્વજ ને ગોગો તારા ઘરનું સારું નહીં થવા દેતા આવું ભગતની માતા બોલું છું બાપો માતા સભાવાળો મજા મારી નાત વરના દરેક ની છે આવનાર જનાર ઉઠનાર બહેનાર મારા ચેરભાઈ ના ગોગવાના મારા મુંબઈ શિકોતર ચોકડી વિહત મેળવી જવું ના રોમ ખમા કહી આ બેઠીનો પ્રભુ ખમા કહી રહ્યો છે વાયડ પીરા નાથુના બાટી માતા ખમા ગોસુ કરી લો દરબાર વાયદી હેડતી છું અને બરાબર મારા ચહેરના પ્રભુ કહેતા હશે અને વાયડ પીરા નાથુના માટી માતા બોલતી હશે તમે ભાવ કરી મારી જોડે આયા છો અને તમને વસ્તારની ભૂખ હશે સભાવાળા રમેશ માથા પછાડે પથ્થર પૂછે દીકરા નહીં પણ જો વસ્તારની ભૂખ લઈને મારી જોડે આયા છો ના કીધા જીવરાજ ના મુવાડાના ઝાલા છો લે ઓયથી હેડું તારા જીવરાજના મુવાડે જાતી છું તારા ઝાલા દરબારના લેખમાં મેઘ ના મારું નામ છે જગત મેણું મારો છે જગત ટોણું મારો છે કે દીકરા ચોથી હાલ છે કોણ હાલ છે વસ્તાર ના થાય આવા મેણા આવા ટોણા વાપડે અને મેણા ના મારે જો તમે મારા ચહેર કનાયા હશો અને હું વાયના ચરકટાની માતા હું રબારીના લેખનું દેરું હતા ની વેળા લઈને બોલતો છું દરબાર નવા લેખ ને નવી વાતો ના બનાવું મારું નામ માતા તારા કરમનું પોદડું કદાચ અત્યારે હુકાઈ ગયેલું હોય લીલું ના થતું હોય રમેશભાઈ ચાર મારી પંચો સભાના મેમ તો હું શિભા જવાની અમીર બિહારી ચહેર છું અને મારી વસંત પંચમીના દાડા મારો કદાચ હવન ચાલુ હોય તમે મારા મઢે આવો અને વસંત પંચમીના દાડા મઢે આવવાનું હું બોલીને બોલું મારા હવનના દાડા મારો શ્રીફળ હોમીને હું બોલું અને તારા ઝાલા દરબારના ઘરે આવતી વસંત પંચમી નો મારો દાડો આવે અને તારા ઘેર ઘોડિયા ઘૂમે નાનો બગાડે મારું નામ જેવું નહીં રહ્યા ભાઈ હું નજર જોડું છું મને વિહત મેળડી તારા ઘેર નજરા ચડે છે હું માતા આવીશ પોતા મને વિહત ના મેળડી નો અંગાત થયો છે હર વારી હું નાતની માતા છું અત્યારે ઝાલાના ઘેર જઈને ઓટો મારી અને તારી શક્તિ ના ઘેર બે હાથ ના જોડ મારું નામ માતા પણ ભૂન એણા ના ખમે મેણા ના ખમે મેણું માથાનો ઘા કહેવાય જગત ના મેણા ભાજ્યા છે તારા દરબાર ના દીકરાના મેણા ના ભાજી નો ખુદ મારું નોમ અતારની વેળાયેલા તેરવાડા ના વાઘેલા નું દેરું નહીં કહેવાય આવું હું નગર હાલડી ની માતા બોલું છું હું અત્યારે મરતોલી મેઢી જાલ મેઢી વખડી હું ઘુઘરિયાળી નથડી ની હું વાયડ ના ચરકટાની ચેરભાઈ માતા બોલું છું આ દિવેથી બોલીને જઉં છું અને આવતો વસંત પંચમી નો દાડો છે તારા વસ્તાનું નામ મારા મઢે ના પાડું મારું ચહેરું મારા દીવાની વર રાખજો મારો દીવો ચાલુ રાખજો વસંત પંચમી ના દાડે આવીને મને પૂછજો ભાવ કરી જો નવો ઓકડો ના પાડી આલો મારું ચહેરભાઈ નું વ્યાણ છો અમારી રહી દઈએ જો ભગવાન રાત રાખે આવતા આવતા વસંત પંચમી ના દાડા મારા કને આવજો અને જે માગો પૂરું ના કરો મારું ચહેરનું વ્યાણ છે 23/1/2026 જો પટીદા તમારું માતા આવી
શ્યા ગોમના માળી ચંદાજી નું ગોળી. તો રમેશ પાવડિયા મારા ચેહરભાઈ ના ગોગલના ભગવાન એવું કે છે હું વાયડ ના ચરકટા રબારી ની ચેહર છું અને વાયદી મેવના ઓગણા જઈને ઉભી રહેતી છું. આ પ્રજાપતિ ના નેહડા જઈને ઉભી રહેતી છું. ઓવાને એવું પૂછો કે ત્રણ ભાઈ નું કુટુંબ ચો લાગે. આ ત્રણ ભાઈ ના કુટુંબ જો અત્યારે જઈને ચેહરભાઈ માતા હશે ઉભી રહેતી છું. અલ્યા જૂનો બાજુમાં લેબડો કેટલા ઉભો છે હાચો લે ભાઈ તારા અહીંયા નખો દિયાનો શીડો લાગતો હશે હાચું લે ઓથી બાજી નજર જોડું તારા ઘરની બાજુમાં બરોબર જાઉં એટલો કોક તાંત્રિક વિદ્યા કરતું હશે હાચું આ તાંત્રિક વિદ્યા કરતો તો એનું નખો જ જતું રહ્યું છે અને એના તાંત્રિક દેહો ગઈ ગયા. મારી બોન દીકરી માટે સુખા જવાની અમેરી જાણો ઉઠાનું બેઠાનું પરમાણુ મારો રોમ ઈશ્વર મારો પરમાત્મા રાખશે. બીજું તમારી પેઢીની પુનઃ સેવ પાકશે મારા દેવના બે સભા વાળું દરેક ની જય અર્થો કરતો રોમ સર રમેશભાઈ હરી વેગળા ખરી તમારી પેઢીની પુનઃ છે પુનઃ સેવ પાકશે એવું મારા દેવના પ્રભુ કહી રહ્યા છે. મારા ચેહરભાઈ ના ગોગાના અમારા મુંબઈ શીખો તો જોગણી બેત મેળવી મારા ધોરના રોમ ખૂબ આનંદ કહી રહ્યા છે. આનંદ રહ્યા મારા દેવના પ્રભુ કહી રહ્યા છે. લો મુકેશભાઈ પટેલ સારો એવું મારા દેવના પ્રભુ કહે છે. મારી નાથ પરનાથ 18 વર્ષની વસ્તી સમાતો છે મજા એવું મારા ચેહરભાઈ ના ગોગાના પ્રભુ કહી રહ્યા. મુકેશભાઈ મારો હોમે અવસર છે. દરેક ને જાહેર આમંત્રણ છે 22 તારીખે રોમાપીર નો 33 નો પાઠ છે. વધુ જમણવા રાતે 12 વાગે મારી ચેહરભાઈ ની કઈ બીજા દિવસે 23 તારીખ મારો વસંત પંચમી નો મહાયજ્ઞ છે અને જમણવાર તો દરેક ભાવિ ભક્તો ને મારું ભાવનું નૂતરું છે. ભાવ ભર્યું આમંત્રણ જરૂર જરૂર 22 તારીખે આવજો. બે લ્યો ભાવ કરી તમે રૂપિયો હવા રૂપિયો મારા અંદર લખાયો છે મુકેશભાઈ અને આ લખાયેલો પરમણ જવા દે મારું ચેહરભાઈ ગોગાનું અવશ્ય મારો ચેહરભાઈ નો છે. મારા ભક્તો નો મારા સેવકો નો ઉજાગરો હશે તે ઉજાગરાનું પરમણ જવા દે તો પટેલ મારું ચેહરભાઈ ગોગાનું વેણ છે. તમે નહીં માજ્યું હોય તમે નહીં ભાળ્યું હોય એના કરતા હવાઈ મને હાલતા આવડે શું ના લીધ મારું ચેહરનું વેણ છે. સ્વભાવ લે ભાઈ હું નામ તારું વિજલભાઈ આ વધાવો આવે હું મારો રોમ મારો પ્રભુ હાલવા જે વધાવો છે ભાવ લ્યો તમે સુરત થી હોય આયા છો આમ થરાદ ના ખત્રી રહેવાનું સુરત થી અમદાવાદ નો માર્ગ ચાલ્યો છે અને આ માર્ગે ખમા નાખો તો મારું ચેહરભાઈ ગોગા
ખત્રી અરે ઉવડાય ઉત્તર ગુજરાત વાહ માં ખમા મારી વાયળ પીરા ધૂના માડલી ચરગટા મારી ના લેગલીએ માતા દરે ભક્તોના બાપો બાપો ખમા ખમા કહું છું ભાઈ માં ખમા તને વિશાલ પળ વગર રમેશ પાકતું નહીં સમો વિના બનતું નહીં મુજે હરાઈશું ભલે ભલે બોલ ભલે તારા રાત દાડાના ઉજાગરાનું પાપ લે ભાઈ જનદાળો તારો ભાઈ ઘર છોડીને જતો રહ્યો તો જનદાળા તારો ભાઈ ઘર છોડીને જતો રહ્યો તો ઘેર આવતો નતો 19 લાખ નું દેવું કરીને જતો રહ્યો તો મારી ઘરના બધા દાગીના રમેશભાઈ વેચી માર્યા હતા રૂપિયા હતા ભરાઈ દીધા હતા અને જેને વ્યાજે પૈસા લ્યા એ માણસો એમ કહેતા તું સુરતમાં પગ મેલે તને મારી નાખવો હે રાતે એવું બોલી કે ચિંતા ના કરે તું રોયે નહીં તારા માન તું બે રોતા હતા ને એમ કીધું રોયે નહીં ત્રીજો દાડો ઉપજે દાડો ભાઈ તારા ઘરે છે હું વાયના ચરકટાની ચીહર બોલું છું હે ભાઈ ત્રીજો દાડો ના ઉગવા દીધો તારા ભાઈને તારા ઘરે લાયો ફેર પાછા પડીને બોલ્યા કે પેલા લોકો અમને જીવવા નહીં દે વ્યાજ વાળા એટલે પાછી પડીને બોલી કે જેનું લીધું હોય આનું તો આલવું પડે આમાં બીજી વાત ના હોય કોકનો રૂપિયો લીધો હોય રૂપિયો આલી લેવો પડે પણ જા ચક્રમાં તું ભીડણો છે ચક્રના બહાર ના ગાડી નાખું તો વાયર ના ચરકટા રબારી ની છે સભા વાળું ઉઘરણિયા બંધ થઈ ગયા ને તારો ભાઈ નતો મોનતો કે ચો પૈસા આલ્યા મોની લીધું ને કેટલું હોનું કને આલી દીધું છે 19 તોલા કીધું કે ના કીધું લ્યા સભા વાળું પાછો ભાવ કરીને આજ તું સુરત થી અમદાવાદ આવ્યો છે આયના ચરકટાની માતા જો અમદાવાદ ભદ્રાનો ભણી અને બેઠી રહીશું સાબરમતી નો બે હાથ જોડીને ખમા નાખું તો મારું નામ છે નહીં કહેવાય ઓ ભાઈ ખતરી સુરત થી અમદાવાદ નો માર્ગે ખમા કહું છું તારા પરિવારના મજા બોલું છું હવે તમારે ધંધો કરવો છે અને ફસાઈ ગયેલા રૂપિયા આવતા નહીં એના બદલે તમે મારી જોડે આયા છો તો રૂપિયા ભીડાઈ ગયેલા હોય જગત એમ કેતું હોય કે નહીં આલું શું કરી લેવું છે દુનિયા એમ કેતી હોય જગત એમ કેતી હોય કે જે થાય કરી લો રૂપિયા આજે નહીં હાલવા કાલે નહીં હાલવા જો દોડવું હોય દોડી લો જો હુરા પડવું હોય પડી લો આવા કોક ને હેણા મેણા તમને મારેલા હોય મેણા ના માર્યા તમે મારા મઠના પગથિયે ચડ્યા હશો તારા ગતરી ના દીકરા ને કહું છું કદાચ બનાવના એની માતા હશું કાયડ પીરા નાથુ ના માંડી હું ચરકટા ની ચહેર હશું અત્યારે બોલું છું અને જેની ઓગળી કરીને એમ કીધું જે થાય કરી લે એમ કીધું હોય હોળી આવે છે ને એના ઘરમાં હોળી ના કરવું મારું
અને બનાવી આલ્યું છે. આ તમે મારી જોડે આયા છો, મહેશ કહું ને વિશાલ, તમે મારી જોડે આયા છો અને આયાનું માપ જવા જ મારું ચહેરું. જો મેં વધાવો આલ્યો છે તો પાર પાડી દેવું, પાડી દેવું, પાડી દેવું. તમારે બે ભાઈઓને બે કેળ બધીને મજૂરી કરવાની છે. રૂપિયા ઉપર હવા રૂપિયો મારે ચહેરભાઈ ના હાલવાનો છે. તમને કોઈક બોલવા આવે, કોઈ ઝઘડો કરવા આવે, કોઈ વગડી કરે, તમારે જવાબ આલવા જવાનું નહીં. મારા માટે બે હાથ જોડવાના હશે અને જગતનું પાર પાડ્યું હશે. તમારું ના પાડું તો મારું ચહેરભાઈ ભોગાનો આવું હતાની વેળા એવું વાયર કર્યા નાથુના માટી છીપા જવાની અમે નિહાની ચહેર બોલું સ્વભાવ ખમા કીધી છે, ખમામાં ફમે નહીં રહેવા દેવું. વેળા લઈને બોલું છું. જે 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 તારા ગદરીના ઘરમાં માગણો છે, જાતા રણછોડરાયને બે હાથ જોડી, મારા દ્વારકાના નાથને બે હાથ જોડ્યું, સોમનાથને બે હાથ જોડ્યું. અંજા તારા ઘેર અજવાળું ના કરો તો જગતમાં મારું ચહેરું શું છે, શું નહીં, શું બનાવવું છે એ મને માતાને ખબર. તો ત્રણ દાડે તારા ભાઈને ઘેર લાવતા આવડ્યું છે. રૂપિયા રૂપિયાનો હિસાબ મને માતાને લાવતા આવડ્યો છે. એક જગ્યાની માતા મેલડી વળગેલી હતી, ત્યાંનો રૂપિયો હવા રૂપિયો તમારે ન્યાય લઈને અમે ખમા કે હવે લીધો છે. તો જા જે 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 તમારા ઘરના માગણા પડે છે વિશાલભાઈ, પૂરો ના કરું મારું જીવન. તમારે ચિંતા નહીં કરવાની. તમારે બી હાથ મારા હોમાં જોડવા, મારા ભગવાનના ઘેર હાથ જોડવા. એક પગે તપસ્યા કરીને તારા ઘરનું પૂરું ના કરી આલું છે. પ્રસાદ નીકળવા ના જતા. મારા 22 તારીખે રોમાપીર નો પાઠ છે, ભાવ ભર્યું મિત્રો. 23 તારીખે મહાયજ્ઞ અને જમણવાર છે, અમે ભાવ ભર્યું. બે દાડા મિત્રો જમણવાર બે દાડા આવજો બધા. જમ્યા વગર ના નીકળી જાતો, પ્રસાદ લઈને જાતે ભગવાન લાગ રાખે એટલે ભૂસા તરીકે ના જવાય. શું નામ ભાઈ? પિયુષ. પિયુષભાઈ કેવા છો? પ્રજાપતિ કુંભાર. શું ગામ તમારું? ગામ માઢી, બીજા માઢી. ગામમાં મોન છે. જુદો રહી પપ્પા મારે મને ના મને કશું જ નહીં. ઘરના નામ મોન જ કના કરાય, વાત કરવાનો કને પૂછવું. હું મારી મિસિસ મારા છોકરો અમે 3 જણો માનીએ છીએ. પપ્પા એવું કહે છે, હું કશું માનું નહીં. એમાં મારો 2 એક્સિડન્ટ થયો. ભાઈ નું કરે કોઈના પરવા થયા નહીં. કોઈની બાધા બંદૂકરી નહીં ને તાર ભાઈ? માં બાધામાં તો જો જઈએ ને એ એક વાર કરે પછી બીજી વાર તો કોઈ જવાબ જ નહીં આવતો. કોઈના માટે નવરાઈ નહીં હોતી. તમારા ઘેર આવવા, તમારા ઘરના માણસોને, તમારા મા બાપ ના મોઢો ચડી ગયેલો હોય ને તો કોઈ ભુવા નવરા ના હોય, કોઈ માતા નવરી ના હોય, તમારા ઘરનું પાણી પીવે. બરોબર? કોઈને એવો શોખ ના થતો, કોઈ ઇન્વિટેશન કાર્ડ ભુવાય નહીં મોકલતા અને કોઈ અમે નહીં કહેતો મને તમારે ઘેર લઈ જાઓ. તમારું પૂરું કરાવવું હોય ને અને તમારે દુઃખ હોય ને તો જ તમે મંદિરે આવો છો. બાકી કોઈ મંદિરે આવવાનો કોઈને ટાઈમ હોતો નહીં. હું તો ચોખ્ખું મોઢા ઉપર કહું છું, હું કોઈ દાડો કોઈને ઇન્વિટેશન કાર્ડ નહીં મોકલ્યા. બરોબર છે? એટલે ઘરના 70 વાર માનતા હોય ને 70 વાર તમને મારી માતાની જરૂર હોય તો મારું પગથિયું ચડજો ને કદી ના ચડતા. તમે તૈયાર જ છે એમાં. પાઠ તારા ઘેર કરવો પડશે, જો તારા ઘેર જોવો પડશે, ડાકલું તારા ઘરમાં વાગશે. આવી તૈયારી હોય મારી બાધા બંદૂકરી લેતો. નકે બાધા બંદૂકરી લેતા નહીં. આપડે કોઈ વેપાર કરવા બેઠા નહીં, બીજા કોઈ દુકાનો ખોલીને બેઠા નહીં. જવાબ વાળો જેવું હોય ક્લિયર વાત છે. તમારે 70 વાર જરૂર હોય તો તમે મારા માટે આવજો ને ના આવતા. પેલું નતો હમણાં કહેતો કે મા બાપ નહીં મોનતા, ઓમ નહીં મોનતા, તેમ નહીં મોનતા તો ના આવે. કાલ ઉઠીને મારે તારા ઘેર આવવાનું થયું, દેવને તારા દેવનું કરવાનું થયું તો તું કના ઘેર કરે? તારા ઘેર કરે ભાઈ? મારા ઘેર હિંમતમાં પોતાનું ઘર મૂકીને હાલ ભાડે રહેવા આવ્યો છું કંટાળી. એની વેળા લે માતા
એ ભગવાન તારું રોમ કોડું પકડવા દેતો જ વેણ આવે એટલે તમે કુંભાર છો મળે હું વેળાએ રબારી નહીં મારતા છું મળે મળે તમે ફૂદડી મારો તો તમને પકડતા મને આવડે છે સાચું. શું કહું છું આગા પાછા થાહો તો દોમણ વાળો મને આવડે છે કોઈ દાડો છોડ્યા નહીં કોઈને સોરણ છોડતી નહીં પણ લે અત્યારે મારી વેળા હોય મારી પળ હોય ને ઘડી બે ઘડી ની તો એ વેલા લઈને મારા માટે આવ્યો હોય છે તારણ મારા ભગવાન કોઈ પરિચય નહીં તારણ મારા કોઈ લેના દેના નહીં ભાવ છે તું મારા મનના પગથિયા ચડ્યો છે પણ જો મારા ચહેરના તારા ઘરના અમે જો કદાચ નજર કરું તો મારા સદી શીખો તો નજરો ચડા તારા ઘરમાં છે ચાર ઘર કના ક્યાં ચહેરાઈ છું ચાર ઘર ભાડ્યા છે મામા મળે કોકનું દેરું ન્યાય લેવાયેલું હતું મામા એ દેવનો દીવો કરીને બિહારી દીધું વખો વેટાઈ ગયો છે. મામા ઓમ પાછી નજર કરું છું જતી શીખોતર જડીએ છે ત્રણ ઘર મળે ત્રણ ભાઈ ચાર ઘર નજરે ચડ્યા છે રમેશભાઈ બાપો આ પાછી હોયથી આ કુંભાર ના આપણે નજર કરું છું મળે અને મારા ચેહરભાઈ ના ગોગર ના ભરગો એવું પોતાની વેળાએ કહી રહ્યા છે કે કુંભાર ઓયથી હેડું પાછી અને મારા જેવો ગોગો આડો આવે છે સાચું હોય તો જ આપણ હા યાર મારા તારા કોઈ પરિચય નહીં તું પેલો વેલો મારા ભણ્યા ઓયથી જો મારા ગોગો ચડ્યો છે જતી શીખો તો રહેતા નજરે ચડી છે તારી કુંભારની પેઢીમાં બ્રહ્મણી ખમા નહીં કે હું વાયના ચરકની માતા તો રમેશ મળે ભાઈ ને એવું કે બીજું બહેરું કને કર્યું હું ચહેરાઈ જોતા તારા પપ્પાના જે ડોહા હતા ને એના ભાઈ એમ કરેલું એવું તારા પપ્પા તું પૂછી લેજે બરોબર આના લગવાડે એવું પૂછું કે કોકની મેરડી માતા આવી છે મામા તમે કીધું ને કે તમારા અહીંયા મોડલું નોસ્યું પૂછ પાડી મેરડી જાજી મેરડી જાજી રમેશ મેરડી નો શેડો મળ્યો નહીં તારા ઘરમાં રમણ ભમણ ખબર ચાલુ થઈ ગયું આવું મારા ચેરભાઈ ના ગોગા ના ભરગુ હતા તંદાળાનું જ બધું ઊંધું છું ને તો લે તારા જૂના ઘરે આલિયા હું બેહારેલું તું મને કેમ હું માતા આવીશું ના ઘેર મઢની વાત નહીં કરતી પણ ગોખલા શું બેહારેલું હતું ઉતારી મઢમાં લઈ ગયા મને કેમ હું માતા આવીશું આવું હું માતા બોલું તમને લઈ ગયા ને ઘટ ફરે પણ મઢ ના ફરાય તમે આખું મઢ ફેરવી નો હજુ હું ચહેરા એટલે વખાનો કોઈ પાર રહ્યો
લે મારો ભગવાન કહેતો હશે હું વાયના ચરકટાની માતા કહેતી હશું અત્યાર વાજે તું હેડે મારે આ તારા આયુ હારે ખમા નાખું તો જેડી નો જ હું ચહેરાઈશું લ્યા કુમાર ફેર વધાવો આવે તું રહેવા દે. લે દાદી ખમા કહી દઉં વળતી વેળા કરી દઉં જો ભીડાઈ જાય અહીંયાથી બહાર કાઢી નાખું મારે કંકાસ દવા દારૂ બંધ થઈ જાય મારે માતા કોઈ કરશો ને એટલે તો કાલ હવાથી પોણિયાર અમારા ચેરભાઈ ગોગા નોમનો દીવો કરજો પોણિયાર બાધાનો બીજું તારે કશું નહીં કહેવાનું એટલે બીજું મારે એક વસ્તુ પૂછવું છે કે હું અહીંયા જે નરોડા રહું છું ને એકન અમારે એક બુવાજી આવ્યા હતા એ હોય જહુમાં ને બે હારેલું છે હું શું કહું તું ભૂખાનો દીવો કર છું જે બિહારી હોય ભુવાજી ને તમે આમાં મારે કોઈ લેના દેના નહીં કાલ હવાથી પોણિયાર ચેરભાઈ નો ગોગા નોમનો દીવો કરો જો જહુમાં બેહારે જહુમાં બેહી જેવો તો તાર ઘેર દુઃખ રોત ના ઓ વાત નહીં એક વાર હા તને તાવ આવ્યો છે તો તાવની ગોળી લે તાવ ઉતરી જ જાય ને શું કામ પર તાવ રહે ના લે તાવ આવ્યો બે ડોલો ખવડાવી છે મટી જાય છે કે નહીં મટી જાય તમારે ઉતરી જાય છે બહુ કઈને એમ કરો હા હવારે મારો બાધાનો પણ પોણિયારે કરજો હેચે ના કરતા દીવો આડી વાટનો મારો ચેરમેન ગોગાન નામ લઈને એક દીવો આડી વાટનો કરજો આ દિવેથી તારા ઘેર તારા પરિવારમાં મજા અને ફાગણ મહિના પૂનમના દાડા મને પૂછજો જો એટલી ઘણા મજા પ્રસાદ લઈને જાજો આવું મારા ચેરમેન ગોગાના ચાર નંબર. ચાર નંબર આવો. પિયુષભાઈ આવી ગયા, પિયુષભાઈ નરોડા. પેલા ભાઈ આવતા પુખરાજભાઈ, હા. બાબુલાલ પ્રજાપતિ. એ જભાવાળું મજા નહીં ખમાયું મારા દેવના ભગવાન કે છે માતા વેળા લઈને ખમા કહી દે છું તમે એમપી ના છો અરે હું ઉત્તર ગુજરાત વાયડપીરા નાથુના માડની હું વાયડના ચરકટા રબારીની ચેહરભાઈ માતા છું. તમને ત્યાં ભૈયાજી કે હા હું વાય રબારીની માતા છું પણ તારા અહીંયા જો તારી ભાભી ફાંસી ખાઈને મરી ગઈ હાચી આ મરી ગઈ હોય ને આ તમને હેરાન કરતી હોય ને આ બહેના સંતાન ના થતું હોય 2025 ની સાલ જતી રહી છે અને તારા હાથમાં 25 દાણા ગણ્યા છે પેલી રે માતા ઈ શું છે અરે એ ડીસાથી તું હોય આવ્યો છે ગોડા અને જો મને માળી જડ્યો હશે તું ચૌધરી છે ને માળી જડ્યો છે માળીનું દેરું અત્યારે મને કદાચ આડું થઈને ઊભું હશે અને માળીની માતાને બે હાથ જોડી ઊભી રાખીને ખમા નાખું તો જગતમાં મારું નામ માતા નાખે પણ એના પૂછજો કે સોલંકી છે એટલું ખાલી પૂછજો હું માતા એ માળી કેવા છે માં સોલંકી આવું મારું નામ પેલું નથી. તમે એમ કીધું કોરારે કાગળમાં ને ભરેલા રૂમાલમાં માતાનું નામ લખજો તો આની માતા છે નાગણેશ્વરી કોણ ભાઈ માતા છે કોણ માતા આવી બોલ નાગેશ્વરી નાગણેશ્વરી ભેગી ભટિયાણી ના બતાવો તો મારું નામ દેવા દેવું નહીં તો રમેશ બાવળિયા મારા ચેહરભાઈ ના ગોગલના ભગવાન એવું કે છે હું વાયડના ચરકટા રબારીની ચેહર છું મામા અને ઓયથી મેવના ઓગણા જઈને ઉભી રહેતી છું ખમા આ પ્રજાપતિના નેહડા જઈને ઉભી રહેતી છું ઓયને એવું પૂછો કે ત્રણ ભાઈનું કુટુંબ ચો લાગે આ ત્રણ ભાઈના કુટુંબમાં જો અત્યારે જઈને ચેહરભાઈ માતા છે ને ઉભી રહેતી છું બાપો અન અલ્યા જૂનો બાજુમાં લેબડો કેટલા ઉભો છે સાચો હાચો લે ભાઈ તારા અહીંયા નખો દિયાનો શેડો લાગતો છે
સાચું સાચું. લે ઓયથી બાસી નજર જોડું તારા ઘરની બાજુમાં બરોબર જાઉં એટલો કોક તાંત્રિક વિદ્યા કરતું હશે સાચું સાચું. આ તાંત્રિક વિદ્યા કરતો તો એનું નખો જ જતું રહ્યું છે અને એના તાંત્રિક દેડો ગઈ ગયા બંધાઈ ગયા. રાજસ્થાનમાં જઈને પાછું ઇતિહાસ રચવાની મારી વેળા છે તો હું ગોગાને ટોકો પાડું ગોગો નહીં આવે બરાબર મારી ચહેરમાં લખ્યા લેખ લાખેણા લાભના તારા વગર ખાખના અમે તારાથી લાખના ચહેરમાં લખ્યા લેખ લાખ શું નામ છે બેટા તારા હર્ષદ તંદાળે મેં ચહેરે વચન આલ્યું તું કે પેલા ભાઈને ગવર્મેન્ટ નોકરીનો સિક્કો માર્યું અને તને માર્યું આ બે ભાઈઓને 2025 પહેલા ગવર્મેન્ટ નોકરી આલું હું વાયડના ડિરેક્ટર અબારીની માતા આલું. બે ભાઈઓને આવી છે ને 2025 હજી જવામાં 2 દાડા બાકી છે પણ ઓને વિશ્વાના ડગા અને એ દેડાનો મોય વિશ્વા કર્યું કીધું જગતમાં શમશાનમાં મંદિર હશે સાચું. અન તરફના વાળીનાથને ઓળખતી છું વાળીનાથના ભેળો થઈને તારા બારૂદની ભેટીમાં કોઈને 2 નોકરીઓ 2 ભાઈઓને નહીં હોય હગા 2 ભાઈઓને નોકરી હલાઈ તો અલ્યા પેલા શમશાનમાં જેનું ખાત મુહૂર્ત કર્યું તે દેવનું પૂરું કરજો અને તારા ઘેર મશાણી મેળવશે. અને એવું કીધું કે ગૌસરની જમીન હશે અને અહીંયા બાજુમાં માતા બેઠી છે ભાઈને કોઈ હુજ પડી નહીં એટલે કીધું તાર કાકાને લઈને આવજે તંદાળે કીધું ને કે તાર કાકાને લઈને પૂનમના દાડા આવજે એટલે જે હશે હું તને કહ્યું પણ તમે મને વાય લાવી દીધી એ નેગા ભાઈ મારા ચહેરના ભગવાન એવું કહી રહ્યા છે આ આશાપુરાના રોમ એવું કે છે જેટલી ગળા ડોહો જીવતા હતા દુઃખ નતું હું માતા આવી ડોહો જીવ્યા એટલી ગળા વખો નહીં આવવા દીધો ગોગો સોમરથ હાજર હતો ભયા આવું ભગતની માતા બોલું ઓકે પણ ડોહાની વાતમાં 2 વાતોમાં ભૂલ ને ભૂલ કે જો મારો કજિયો નતો અને અહીંયા માણસોએ માતાને ભળાયું આજ તમે સોર થઈને બેઠા મોનવી સાવકાર થઈને બેઠા હે એટલે મને ગોગાન ઝેર ચડ્યું છે હું માતા આવી 2025 ના જેના અધૂરા વર્તા હતા 2026 માં હારી શરૂઆત કરી આલ્યું મારા ઈશ્વર મારા પરમાત્મા મળી દ્વારકાના નાથને રણુજાના રોમને મારા સોમનાથને મળી મારા ચેહરભાઈના ગોગાના ભગવાને એવું કે હું વાયડના રબારીની માતા 25 માં પાછા પડ્યા હોય 26 માં હારી શરૂઆત કરી અન હત્યાવી આવતા આવતા તમારું બધું પૂરું ના કરી આલું. શું નામ છે બેટા તારા હર્ષદ તંદાળે મેં ચહેરે વચન આલ્યું તું કે પેલા ભાઈને ગવર્મેન્ટ નોકરીનો સિક્કો માર્યું અને તને માર્યું આ બે ભાઈઓને 2025 પહેલા ગવર્મેન્ટ નોકરી આલું હું વાયડના ડિરેક્ટર અબારીની માતા આલું. બે ભાઈઓને આવી છે ને 2025 હજી જવામાં 2 દાડા બાકી છે પણ ઓને વિશ્વાના ડગા અને એ દેડાનો મોય વિશ્વા કર્યું કીધું જગતમાં શમશાનમાં મંદિર હશે સાચું. અન તરફના વાળીનાથને ઓળખતી છું વાળીનાથના ભેળો થઈને તારા બારૂદની ભેટીમાં કોઈને 2 નોકરીઓ 2 ભાઈઓને નહીં હોય હગા 2 ભાઈઓને નોકરી હલાઈ તો અલ્યા પેલા શમશાનમાં જેનું ખાત મુહૂર્ત કર્યું તે દેવનું પૂરું કરજો અને તારા ઘેર મશાણી મેળવશે. હતી નથી અને બોલી બધું પાર પાડી દીધું. એવું કીધું તું જો કદાચ લેબુટડાની દીપોને ઓળખતી હશું તારી દરબારની ભેડીની માતાને ઓળખતી હશું આ વેળાએ ખમા નાખો તો મારું નામ માતા નહીં આ ફૂલની પોદડી કોઈ દાડો મેં તમારે કન માજી તમે ઊંચથી લઈને આયા પણ મારી ને તમારી તે એ બોલી હતી કે મારી વસંત પંચમી આવે આના પહેલા જગતમાંથી બાધ ભરી અને ગોહડી ભરીને રૂપિયા લઈને તને આલું અને જો જમીનની દલાલી પકવીને લઈને આવું જમીનનો કજિયો પાર પાડીને આવું તો હું ચીખરાવું પાર પડી ગયો ને પૈસા આવી ગયા બધું આવી ગયું આ પાર ના પાડ્યું હોય તો આ મારી વેળા ના હોય
દરબાર તંદાડા લોન નથી થતી એવું બોલી ગાડી લઈને આવ્યો. તમને ખબર નથી ક્યારે લોન પાસ થઈ ક્યારે ગાડી આપી દીધી. સાચું બોલ. એની હું માતા છું સભાવાળો. પણ એ તમારો વિશ્વાસ તમારો ભરો હોય તમારો શ્રદ્ધા હોય તો પાર સાચું બોલ. પડે. અને આજે કહું છું મને ભણાઈને હોયથી ઘેર જો હાચા હો અત્યારે તમે મને ભણાઈને તમારા ઘરે પોકો અને તમે ઘેર ના પોકો એના પહેલા હું જો હાલવા ના આવું તો મારું ચહેરનું આવું મારા દેવના ભગવાન કે હું વેળાની માતા છું. લ્યો આજ મારા ફૂલોને પોદડી હતી જો કદાચ ધરપાડી દીધી હશે તો તારી ભેડીમાં આ ફૂલનો વાવેતર ના કરવા આવું મારું ચહેર ભગવાન. હે ભાઈ દરબાર આજ સુધી તમારું ઘર જોયું તમારું ઘરનું પાણી પીધું 5 રૂપિયા લીધા ના ફડાળો રૂપિયો મેળવાન કીધો ના પણ તમે કીધું એ બધું જ મેં પૂરું કર્યું. સાચું કર્યું. રૂપિયા લીધા હોત તો આ પોદડી નાવો સાચું. સભાવાળો. પણ માજીન તો મારી કૂતરાય પેટ ભરે આ શીરી ને પેલી શીરી જઈ તો કડકો રૂતરો કૂતરાને મળી જાય છે. અને તમે રળશો તમે કમાશો તમારી પાસેની પોટી ભરાશે. અને વારા જેવી જો કદાચ દૈતન દેવી રળવા ઉતરે અને હાથ ભેડ્યું જો ના તારી દૂધ વગાડ મારું તારો ડોહો મોનતા નતા અને તંદાડે દીકરે એમ કીધું બાપો મોનતા નહીં અને તારા મમ્મીને માતાનો પવન આવતો હતો એટલે તારો બાપ એમ કહેતો કે આ બધા દતંગ છે અને ગોડાયા છે મારી આબરૂ તમે રહેવા દેતા નહીં. મારી નાતમાં હું કરો મારી નાતમાં મારી આબરૂ ખોવા આયા છો. તંદાડે હું વાળના ચરકટાની માતા નકુલ બોલી હતી કે આજથી જગતના ઢોલ વાગશે દેરું હવે નહીં ધૂણવા આવે હું ભગતની માતા બોલું છું. પણ ઓનામથી તને ડાયવર્ટ કરીને આલું તો હું વાળના ચરકટાની માતા આલું. દેરું તને ચાલુ કરી આલ્યું અહીંયા બંધ કરી દીધું. જગતને બતાવ્યું કે દેરું જાગતું છે. ઊંઘના પોરો ભર્યો નહીં મીઠું માલ ધરી ભરું તો જગતમાં મને રબારીની માતા નહીં કહેવાની. હું પોસાની 32 નું દેરું છું તાની વળાય 32 ની અંદર જેમ જીભ રે એમ તમે જો કદાચ રહેતા શીખો અને હવા હો દુશ્મન ની વચ્ચે જો મારક ના કરું ને તો મર્દો નું દેરું મટી જુઓ તાની શાહરો દસ્તાવેજ કરીને બોલીજી કે 13 મહિના 3 દાડા 13 મહિના 3 દાડા મારા વચન આવશે. હું કહું છું 13 મહિને 3 દાડે 2027 પહેલો મહિનો મારા વસંત પંચમી નો દાડો આવશે. મારા ચહેરનો મા મહિનાનો બાપુ પોચમનો દાડો આવશે અને આવતી મા મહિનાનો પોચમનો દાડો આવે અને જા તારા ભાઈના 3 દીકરીઓ ઉપર દીકરો આલી ગાયનો ગોવાળ આલું સમજ હું વાયના ચરકટાની માતા પણ એટલે માતા કે કરજો દેવ કે કરજો જગત કે ના કરતા મારી માતાના ભગવાન કે તારા કુળનો દીવો કે તારી માતા કે કરજે. અન ગોડા જગતે તને જૂઠો પાડ્યો છે તને ખોટો કીધો છે તને ચોર સાબિત કર્યો હોય કે આ ખોટું કરે ખોટા ધૂણન ખોટા રવાડે કરે છે એના મોઢે ગણો ના વાળું બળ્યું મારું ધૂણું ના છે. જો આ રિયાના મોઢા રબારી ના ઘરે અત્યારે મારા ચહેરભાઈ ના ભગવાન કહેતા છે અને એક દાડાની વેળા આવે ડુસકવાળા ના દિયાના ઘરનું દેરું ઘેર બોલશે અને વેળા પડાવશે સમૂહ આવશે હે તારા હાથ ઘરનો શેડો લાગશે. હું ભગતની ચહેર બોલું છું કેટલા હાથ ઘરના અને હાથ ઘર વચ્ચે એક દાડો ફોયણાના હાલની ચહેર બોલશે. હું માતા બોલું છું. શું કહું છું શું વાત છે શું નહીં એ પાછા પડીને પૂછજો લ્યા. જો વાત ના પૂરી પાડી આલું મારું નામ માતા ના કહેતા લ્યા સભાવાળું રબારી ભરત ચાહ વેળાએ ચહેર શું લ્યા અને ખમા કે આજ નાજુ તો મારું નામ માતા જો ભાઈ ના તાર હાથ મેલીને ખમા કીધી છે ઉથાર જાતના ઉથારશો. તારા પપ્પાની ઉંમર કેટલી હશે? 49 મીન્સ 49 વર્ષ. ગુજરાતીમાં 49 કહેવાય. નોકરી નથી મળતી એના ઘર માં રોટલા ખાવા લઈ જાઓ વડોદરા કે બુવાજી 5 મિનિટ મારા ઘરે આવો મારા તકલીફ છે મારા પપ્પા નોકરી નહીં મળતી ને હપ્તા વધારે છે અને મકાન લીધું છે એટલે હું માતા રોટલા ખાતી મને રોટલા ખવડાયા ભુવાને અને પાસે બેઠો એટલે કે જોવાનું કીધું ધૂણું નહીં કે કેમ હું ના એટલે હપ્તા કે 80-90 હજારના હપ્તા આવે છે
તો કીધું હવે 49 વર્ષની એટલે અડધી ઉંમર પાચી વિહાભાઈ નોકરી કોણ હાલે? આ નોકરી મળે તો વિહાભાઈ કેટલો પગાર હોય? હે કોણ પપ્પાને કહી નહીં 1 લાખ રૂપિયા પગાર હોય તો તમે મારે ચહેર કણ આવવાનું ને કે નહીં આવવાનું? કેટલો પગાર કર્યો લ્યા? હે 1 લાખ. 49 વર્ષની ઉંમરે એના બાપાને 1 લાખ રૂપિયા પગાર થયો દર મહિને, અને તું મારી જોડે આવ્યો છે. ત્રણ દાડે એના કુટુંબમાં એમ કીધું તું કે જગત મોને ના મોને, પણ ગઢ ચોટીલાની સોમુંડ અને એક અઘોરી બાવો પૂછતા હશે. હું વેળાની માતા બોલું છું. એ વીર અને એ બાવાને બે હાથ જોડી અને કીધું તું 1 લાખ પગાર થાય તું મારી જોડે આવજે, નક ના આવે. તમને માન્યતમ આવે? આ તો ઘરધણી હાજર છે, નક જગત એમ કે ના હોય, થાય જ નહીં. પણ વિહા જો કદાચ સાચો ભાવ હોય, સાચી વિશ્વાસ શરત હોય તો દરિયા ડૂમચી નામ એલું ને તો મારું નામ ચહર નહીં કહેવાનું. એ મુનાના રબારીઓ, અમારા જરકટાની માતા, મારા ચહેરના ગોગાના ભગવાના વેળાએ ખૂબ આનંદ કહી રહ્યા છે. મુનાના ગોગોળો તમારી લાખણીથી આ ગમનપરાનો ગોગો મારા ચહેરભાઈના પ્રભુ આનંદ 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 કરી રહ્યા છે. આજ આ મુનામાં જંગલનું મંગલ કરેલું જનદાડે ચોય વાજો નતો વાગતા, તન દાડે દલજી ભગતના ગોગે વાગે ગમનપરાથી ઓને વેલડે જોડે હોય જો કદાચ મુને નમ્યો છે. મુનાના ગોગોળો અમર ઇતિહાસ રચી દીધેલો છે. હજી ભાવેશ જેટલા લઈ જવા છે એ તો ગોગાનંદ મને ચહેર ન ખબર. ગમન પર મારા ચહેર નો ગોગાના જટિયા ભેગા ગુંધાયેલા છે. મારા બહેન બુન નો ભેગા જટિયા ગુંધાયેલો છે. સદાય ઓનો હિયારો આવો ને આવો રહે. ભાવેશ તમારો ભાવ છે. આ ગોગો જનદાડા નો હોય ઉતર્યો, તનદાડા અમર ઇતિહાસ રચ્યા છે. તારા મુનાના ગોમ ગોડની માતા શંકર એવું કે છે વાયડ પીરા નાથુના માંડી શિભા જવાની અમીર વિહાની ચહેરભાઈ ગોગો કે જેમ જેમ જમ જમ દાડો જાહે એમ તારી ગોગોળની બેડીમાં સડતી 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 કોઈ દાડો મારો ભગવાન કવાનો વાયરો નહીં વાવા દે. એવું ભગતની માતા બોલું. જે સેવક આવશે, જે ભરોસો લઈને આવશે, જે વિશ્વાસ લઈને આવશે, અડધી રાતે આરો ટોપુ કરશે કરશે કરશે. જગતમાં કોઈ પરચા પૂરા હોય ના પૂર્યા હોય, પણ ગમનપરાના ગોગે પરચા જગતના પહેલા પૂરેલા છે. અને આજે પૂરતો આવ્યો છે. આજે હવારા ભાડો અને હોજે હાજર ના થું ને તો જગતમાં મને મશરૂ બીજલ ના ગોગાને ઓળખે કોઈ નહીં. એ વેળાનું હું રામ બોલું છું ભાઈ. તમે એમપી ના છો, હું ઉત્તર ગુજરાત વાયડ પીરા નાથુના માડની હું વાયડ ના ચરકટા રબારીની ચહેરભાઈ માતા. તમને ત્યાં ભૈયાજી કે હું વાય રબારીની માતા છું. પણ તારા અહીંયા જો તારી ભાભી ફાંસી ખાઈને મરી ગઈ હાચી, આ મરી ગઈ હોય ને આ તમને હેરાન કરતી હોય ને આ બહેના સંતાન ના થતું હોય, 2025 ની સાલ જતી રહી છે. તારા હાથમાં 25 દાણા ગણ્યા છે.